સુરતથી મહાકુંભમાં જવા માંગતા શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. તો જાણકારી મુજબ સુરતથી મહાકુંભમાં જવા માટે સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી છે. તો ઉલ્લેખનીય છે કે સુરતથી મહાકુંભ વિશેષ ટ્રેન શરૂ કરવાને લઈને સાંસદ મુકેશ દલાલે કેન્દ્રીય મંત્રી અશ્વિન વૈષ્ણવને રજૂઆત કરી હતી. ત્યારે મહાકુંભ માટે સ્પેશિયલ ટ્રેન શરૂ થતાં દક્ષિણ ગુજરાતના શ્રદ્ધાળુઓને લાભ મળશે. તો મહત્વનું છે કે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે. તો દેશભરમાંથી શ્રદ્ધાળુઓ અહીં આવીને પવિત્ર સ્નાન કરી રહ્યા છે. તો આ દરમિયાન ભારતીય રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે शेकड़ों વધારાની ટ્રેનો ચલાવવામાં આવી રહી છે. ત્યારે સુરતથી મહાકુંભ જવા માટે સ્પેશિયલ ટ્રેન શરૂ કરાતા દક્ષિણ ગુજરાતના 1 કરોડથી વધુ લોકોને લાભ મળશે. તો ઉલ્લેખનીય છે કે મહાકુંભ 2025માં જવા માટે સુરત સહિત દક્ષિણ ગુજરાતના શ્રદ્ધાળુઓને ભારે ઘસારાને ધ્યાનમાં રાખીને સાંસદ મુકેશ દલાલે મહાકુંભની સ્પેશિયલ ટ્રેન દોડાવવા અંગે રજૂઆત કરવાના 24 કલાકમાં રેલવે વિભાગ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.